તો મિત્રો બપોર થઈ ગયા છે એટલે 100 કાંડી થઈ ગઈ છે, 3 અહીંયા પડી અહીં ઝીરુમત અને હવે લીંબુ પાડી લઈ. એટલી ગાંડી ઉતારી છે. મિત્રો મારું તમારું સ્વાગત છે અને હું આવી ગયો છું લીંબુનો અડધું ઝીંદુ પાડ્યું છે અને હવે લીંબુ પાડવા મળી. બીજા બધા અહીં ઘરે છે, હું એકલો આવી ગયો છું લીંબુ પાડવા એટલે ગાંડી વધુ થાય થોડી. આપણે લીંબુ પાડી દો. હવે 2 સોડા પાડી દીધા છે અને હવે કાઢી લેવી. એટલે પાણી આવી ગયું છે એટલે કાઢી લેવી. બગ પલ્લી જાય એટલે કાઢી લઈએ. પથ્થારો પીડો લીંબુ નીકળી ગયા છે. એક ઢગલો અહીંયા છે, એક ઢગલો અહીંયા છે. પાણી આવી ગયું છે અને ધાવ ઓલા સાઈડે ના એક સોડો પાડેલો છે એટલે એ પેલા કાઢી લઈ. પાણી બદલી જાય એટલે કાઢી લઈ. બધાને કાઢ લો. 3 સોડો પાડી દીધા છે અને અહીંયા લીંબુ પાડું છું. તો મિત્રો હું જાઉં છું ઘરે ડોલ ને પાણી બહુ લેવા. હવે મળો હવે તો પાણી ને એવું લઈને. તો મિત્રો મેં પાણી ને એવું લઈ લીધું છે, ઠંડુ પાણી લીધું છે અને પાણી લઈને હવે જાઉં ઓલા બધા પાસે. તૈયાર થઈ ગયા છે હવે. પાણી પી લઈ બધા. તો ભાઈ અમે પાણી પી લીધું છે અને પાછું ચડી જાય લીંબુનો. હું આવી ગયો છું ઢગલા ભરવા. તડકે આવી ગયા છે એટલે ઢગલા ભરલો નકો પાછા તવાઈ જાય તડકે પડ્યા હોય એટલે ઢગલા ભરલો હવે. તો ભાઈ એક ગાંઠ થઈ ગઈ છે અને જઈએ હવે ઘરે ખાવા. આમ આગળ વહી ગયા છે ગાંઠ છે થોડોક પાછળ થઈ ગયા. પછી ખાઈ પીને નહીં રાખે પાછા લીંબુ એમાં અડધી ગાંઠ થઈ ગયેલી છે. આમ હજી ઢગલા પીડા તડકાઈ ગયેલા હોય એ વીણ લઈ. પછી પાછા પાડવા માંડી. મિત્રો અમે 3 ગાંઠ કરી નાખી છે અને જે પથ્થારા પીડા છે કેટલી કરી 4 થઈ ગઈ છે ગાંઠ. જે કાંઈ લીંબુ કાઢે છે, જે કોલપામ કાઢે છે. હું અહીંયા બેઠો છું. અહીંયા પથ્થારા જ પીડા. તો મિત્રો બપોર થઈ ગયા છે એટલે 100 કાંડી થઈ ગઈ છે, 3 અહીંયા પડી અધૂરી અહીંયા એક પાડે છે અને આ સોડો મધ છે તો એ પાડું છું. અહીં જીરું મધ અને હવે લીંબુ પાડી લઈએ. લાગતી નથી એટલે મધના છોડવામાં પાડવા જાય. અમને તો બીક લાગે એટલે એમને કાંઈ એમાં પાડવા જાય. અમે તો જો અહીંયા બીજા છોડ પાડી 1 લાખ એટલી ગાંડી ઉતારી છે. મિત્રો અમારી ગાંડી બંધાઈ ગઈ છે, 12 ગાંડી થઈ છે અને આ છે તલ. એક આ ડબલ કામ ચાલુ છે અને આ કાર્તિક બધા ભાંગી નાખશે. આ બધું આવી ગઈ છે આપણી કેરી. હાલો મિત્રો ખાવા. મારા બાદ તલ શાળા વાવલા છે. તલ વાવલું તો